નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગઈકાલે એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં નવરાત્રિનો જે તહેવાર છે તેની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે નવરાત્રિના પહેલા દિવસે જ આ અતિ મહત્વનો લાભ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લગભગ 6.42 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે કઈ સુવિધાનો જે છે તે લાભ આપતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે અને કોના દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો અને પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગઈકાલે એટલે કે 22 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં મા આદ્યશક્તિ અંબાનું જે પર્વ કહી શકાય તેવી નવરાત્રિની શુભ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે નવરાત્રિના પહેલા દિવસે જ ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને સરકાર દ્વારા એક અતિ મહત્વનો લાભ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારના કુલ 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે ₹10 લાખની કેશલેસ સારવાર મળશે તેવી જાહેરાત ગઈકાલે આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો નવરાત્રિના પ્રથમ નોરતે જ ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મહત્વની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ રાજ્ય સરકારના 6.42 લાખ જેટલા અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ હવે મળશે। જો કે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો અમલ ક્યારથી થશે તે અંગે આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી નથી, પરંતુ એક આશા એવી સેવાઈ રહી છે કે આ યોજનાનો જે અમલ છે તે આગામી 1 ઓક્ટોબર 2025થી લાગુ પડશે। તો ઋષિકેશભાઈ પટેલે એક્સ પર પોતાના ટ્વીટ એકાઉન્ટમાં ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે AISના અધિકારી તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તથા આ તમામના આશ્રિત કુટુંબીજનોને PMJAY એટલે કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળી રહેશે। સદર યોજના હેઠળ રાજ્યના અંદાજિત 6.42 લાખ સરકારી અધિકારી, કર્મચારીઓ અને પેન્શનર્સો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને આ યોજનાનો લાભ મળવાનો છે। આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ થશે। આ યોજના રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત સાબિત થશે, જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી, કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ ₹10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે। આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક ₹303.5 કરોડનો વધારાનો ખર્ચ ભોગવવો પડશે। અત્રે નોંધનીય છે કે વર્ષ 2018થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ પહોંચ્યા છે, જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ ₹13,946.53 કરોડની ક્લેમ ચૂકવણી કરવામાં આવી છે। હાલમાં રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2,708 હોસ્પિટલો, જેમાં 943 ખાનગી અને 1,765 સરકારી એમ્પેન છે, જેમાં 2471 પ્રોસિજરનો લાભ અપાય છે। વર્ષ 2012માં ₹30 કરોડની બજેટ જોગવાઈથી શરૂ થયેલી મા યોજના અંતર્ગત વર્ષ 2014માં મા વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી, જેમાં વર્ષ 2012થી વર્ષ 2018 સુધી કુલ 1,179.19 કરોડના ક્લેમ ચૂકવણી કરાઈ હતી। મદદ માટે હેલ્પલાઇન નંબર તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 07966440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવે છે। આ યોજનાથી રાજ્યના લાખો પરિવારોને આરોગ્ય સંબંધી મોટી આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે। આમ નવરાત્રિના પહેલા દિવસે જ રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના 6.42 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે પણ હવે 10 લાખની પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કેશલેસ સુવિધા આપવાનો જે છે તે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એવી સ્પષ્ટતા નથી કરાઈ કે આ યોજના ક્યારથી લાગુ થશે, પરંતુ એક અંદાજ મુજબ આગામી 1 ઓક્ટોબર 2025થી આ કેશલેસ સુવિધા તમામ 6.42 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે લાગુ કરી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।